શું તમે પણ સડસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઇલી યુઝડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. હું અમેરિકા જવા ઈચ્છું છું. I want to go to America. હું તારી સાથે વાત કરવા ઈચ્છું છું. I would like to have a word with you. જાપાનમાં રહેવું ખૂબ જ મોંઘું છે. It is expensive to live in Japan. મારા બોસે મારી પાસે ગયા રવિવારે કામ કરાવ્યું. My boss made me work last Sunday. 100 અબજ લોકો અંગ્રેજી બોલે છે. 1 billion people speak English. તેણીએ તેને પૈસા ભેગા કરવા કહ્યું. She asked him to raise the funds. તેણી મારાથી 2 વર્ષ નાની છે. She is 2 years younger than me. તે ડબ્બો આનાથી મોટો છે. This box is bigger than this one. અફવા અમુક અંશે સાચી છે. The rumor is true to some extent. આ વૃક્ષો તેઓએ લગાવ્યા હતા. Their trees were planted by them. વિદેશ જઈને અભ્યાસ કરવાનું મન છે. I want to study abroad next year. હું એક નાની સુટકેસ શોધી રહ્યો છું. I'm looking for a small suitcase. મારી પાસે પૈસા માંગવાથી કોઈ ફાયદો નથી. It is no use asking me for money. મારા પપ્પાને સારું અંગ્રેજી બોલતા આવડે છે. My father can speak English well. અમારા ક્લાસમાં 50 છોકરા છે. Our class consists of 50 boys. તેણીએ મને મારા પૈસા પાછા આપ્યા નહીં. She didn't give me my money back. તેણીએ આખી જિંદગી લગ્ન ન કર્યા. She remained single all her life. તે છોકરાએ પોતાના બધા કપડાં ઉતાર્યા. The boy stripped off his clothes. ગોળીબાર લગભગ 12 વાગ્યે શરૂ થયો. The shooting started around noon. તેઓએ અમને ખૂબ જ ઓછું કષ્ટ આપ્યું. They gave us very little trouble. જ્યારે તે આવ્યો ત્યારે હું નાઈ રહ્યો હતો. I was taking a bath when he came. હું ટીવી જોઈ જોઈને થાકી ગઈ. I'm tired of watching television. લાગે છે કે તમે ભારતના છો. It looks like you are from India. મારા પપ્પાના વાળ સફેદ થઈ ગયા. My father's hair has grown white. આપણી મુલાકાત ભૂલથી થઈ ગઈ. Our meeting was quite accidental. તેણીએ તેનો પ્રસ્તાવ ખુશીથી સ્વીકાર કરી લીધો. She gladly accepted his proposal. તેણીએ મારી આળસના કારણે મારા પર ગુસ્સો કર્યો. She reproached me for being lazy. સંમેલન કાલે પૂર્ણ થશે. The conference will end tomorrow.
ફોન ઘણીવાર વાગ્યો. The telephone rang several times. તેઓને શિક્ષકે ઠપકો આપ્યો. They were scolded by the teacher. હું ત્યાં ગયો કારણ કે મારી ઈચ્છા હતી. I went there because I wanted to. શું ખોટું હંમેશા ખરાબ હોય છે? Is it always a sin to tell a lie? આ કામ કરવામાં વધારે મોડું નહીં થાય. It won't take long to do the job. હું જૂના મંદિરને જોવાનો શોખીન છું. My hobby is visiting all temples. હું મોડો આવ્યો માટે મને માફ કરો. Please pardon me for coming late. તેણી ગરીબ છે પણ જોવામાં ખુશ લાગે છે. She's poor but she looks happy. તેણી સંગીત શીખવા પેરિસ ગઈ. She went to Paris to study music. તે છોકરીને ખતરા વિશે ખબર હતી. The girl was aware of the danger. પહાડની ટોચ ચપટી છે. The top of that mountain is flat. તેઓના લગ્ન આવતા મહિને થશે. They will get married next month. મેં ગઈ રાત્રે એક પ્રેમ પત્ર લખ્યો. I wrote a love letter last night. તેવી કઈ જગ્યા છે કે જ્યાં તમે જવા ઈચ્છો છો? Is there anywhere you want to go? બાળકોને દવાથી દૂર રાખવા જોઈએ. Keep children away from medicine. અરે નહીં, પેટ્રોલ પૂરું થવાનું છે. Oh no, we are running out of petrol. સ્કૂલ 8:30 શરૂ થાય છે. School begins at 8:30. તેણી સ્કૂલ જવા માટે ખૂબ નાની છે. She's too young to go to school. ઉનાળાની ઋતુ મારી મનપસંદ ઋતુ છે. Summer is the season I like best. ઇતિહાસનો ક્લાસ 9 વાગ્યે શરૂ થાય છે. The history class starts at 9. તે દિવસે હવા ખૂબ જ તેજ હતી. There was a strong wind that day. આ બુકમાં ઘણા બધા ફોટા હતા. This book contains many pictures.